આજરોજ બારડોલી નગરપાલિકાના નાંદીડા ડિસ્પોઝલ સાઇટ ખાતે એનિમલ ક્રિમિનેશનની કામગીરી અને એના શેડ બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈ, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ, કારોબારી સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ, બાંધકામ સમિતિના અધ્યક્ષ જેનિશભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ, અન્ય જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના સૌ નગરસેવકો, ચીફ ઓફિસર શ્રી મિલનભાઈ પલસાણાજી અને અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે નાંદીડા ડિસ્પોઝલ સાઇટ ખાતે આ એનિમલ ક્રિમિનેશનની કામગીરીનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મારી જાણ મુજબ આ ગુજરાત રાજ્યની પ્રથમ નગરપાલિકા એવી છે કે જેનું આ કામગીરીનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું છે અને જ્યારે આપણા વિસ્તારમાં કોઈ અકસ્માત થાય કે પછી બીમારીના લીધે આપણે ત્યાં પશુધનનું અવસાન થતું હોય છે, એના દફનવિધિ માટેનું કામ, આ એક સુંદર કામ આ સરદાર સાહેબની ઐતિહાસિક ભૂમિ એવી બારડોલી ખાતે થઈ રહ્યું છે। આ કામ લગભગ 89 લાખથી વધુ રૂપિયાનું કામ છે, ત્યારે આ કામનો આજે શુભારંભ થયો છે અને એની સમય મર્યાદા માત્ર 2 જ માસ છે, ત્યારે ઝડપથી આ કામ પૂર્ણ થાય અને આગામી દિવસોમાં આવી કોઈ ઘટના બને પશુધનની તો તેનું અહીંયા બારડોલી ખાતે એના અંતિમ વિધિઓ થશે। એટલે ખરેખર ખૂબ જ પ્રશંસનીય કામગીરી આજે નગરપાલિકા કરી રહી છે, ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નગરપાલિકા બારડોલીની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।